અહીંયા રાખેલ છે રાસ ગરબા ડાયરો અને અહીંયા પાલખી રેડી થઈ ગઈ છે તો શીતળા માતાજીનું મંદિર સ્વાગત છે ફરીવાર નવા વિડીયોની અંદર। તો આ ઘણા દિવસ પછી આપણે બ્લોગ લઈને આવ્યા અને શીતળા માતાજીનું આયોજન નજીક જ આવે છે 8 તારીખ 9-10 3 દિવસનું છે અને અત્યારે હું ત્યાં જ છું, તમને બતાવીશ કે કેવું બધું આયોજન છે અને અત્યારે તૈયારી ચાલુ જ છે। આમ તો ખૂબ જ સમય ઓછો છે અને કામ ઝાઝું છે એવું અત્યારે આપણે રસોડામાં છે એટલે રસોડાનું જે આયોજન રાખેલ છે રસોડું ક્યાં રાખેલ છે તમને બતાવું છું। હજુ કે રસોડાનું કંઈક અહીંયા રાખવાનું છે અને આ રસોડું છે તમને બતાવી દઉં। બધું રસોડું છે આખું અને પેલી બાજુ હવન ને બધું નકાને અને આ છે જમણવારનું પેલું ડાયરાનું આપણે ત્યાં જઈએ તમને બતાવું। બહાર જ વિડીયોમાં પહેલી વાર લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો। તમને બતાવવાનો છું તો આગળ બતાવતો રહેશે। ભદ્રામણાની એમ તો ખૂબ ધૂમધામથી તૈયારી ચાલુ છે અત્યારે અને ટૂંક જ સમયમાં હવે આજે 6 તારીખ થઈ ગઈ, 8 તારીખ ચાલુ થઈ જશે। રસોડાનું આપણે જોઈ લીધું, રસોડાનું ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે અને જ્યાં પ્રસાદ લેવાનો છે, જ્યાં ભોજન પ્રસાદ જ્યાં લેવાનો છે એ પણ તમને બતાવી દઉં કે એ પણ જગ્યા સારામાં સારી, અહીંયા કારણ થોડીક સારી મોકળાશ છે અને પબ્લિકના ટ્રાફિક પણ ના થાય। તો આ તેના માટેનો મંડપ છે, અહીંયા પ્રસાદ લેવામાં આવશે, જોઈ શકો છો। આપણે તમને જ્યાં ડાયરો રાસ ગરબા એ બધું ક્યાં છે એ પણ તમને બતાવી દઉં। આ માત્ર ખાલી પ્રસાદ લેવાનું છે અહીંયા તો જોઈ શકો છો। હવે આપણે જઈએ જ્યાં રાસ ગરબા અને ડાયરો છે એ પણ તમને જગ્યા બતાવી દઉં, કારણ કે ત્યાં પણ કેવી વ્યવસ્થા છે। અત્યારે તૈયારી ચાલુ છે ધૂમધામ, કારણ કે દાડા નજીક જ આવી ગયા હવે। આ બધી મોકળાશ સારામાં સારી છે આમ તો જોઈ શકો છો। શીતળા માતાજીના ભદ્રામણા નજીક આવી જશે, આ ધૂમધામ તૈયારી ચાલુ અત્યારે। તો અહીંયા રાખેલ છે રાસ ગરબા ડાયરો અને અહીંયા તો આ તેનો મંડપ છે। તો રાસ ગરબાનું અને ડાયરાનું આયોજન હજુ ડુમસવાળો મંડપ બંધાય છે આગળ, એટલે તેજ બનશે ત્યાંનું અને લોકોની બેઠક છે આ બધી અને આ બધું રમવા માટેનું જે પાછળ કાર્પેટર પાથલ રહ્યા ત્યાં, એટલે તૈયારી ખૂબ ધૂમધામથી ચાલુ છે અત્યારે અને શીતળા માતાજીના ભદ્રામણા નજીક જ આવે છે એટલે 8 તારીખ ચાલુ થઈ જશે। રાસ ગરબા પણ તે જ છે એ પણ તમને બતાવી દઈશ। અત્યારે તો ખાલી તૈયારી બતાવું કે તૈયારી કેવી ચાલુ છે। એટલે અહીંયા આમાં છે રાસ ગરબા બધા અને 9 તારીખે છે ડાયરો અને 8 તારીખે છે એ રાસ ગરબા। હવે આપણે જઈએ જ્યાં મંદિરનું કામકાજ ચાલુ છે, જે હવન બધું ત્યાં કેવી વ્યવસ્થા જ્યાં સ્થાપના થશે એ તમને બતાવી દઉં।
રામપુર જવાનું. હવે કાવી રીતે તૈયારી થાય છે શીતળા માતાજીના ભરવા નજીક આવી રહ્યા ને અત્યારે તૈયારી ચાલુ છે. બાકી છેલ્લું વિડીયો તો આપણે ને પણ આયોજન થાય ત્યાં બતાવી દઈશ. અત્યારે તો માત્ર તમને બતાવી દઉં બે તૈયારી ચાલુ. ચાલો મળીશું હવે આગળ. જય માતાજી.